જ્યાં સુધી હસ્તિનાપુરમાં વિદુરજી હતા ને ત્યાં સુધી કૌરવોએ સુખ ભોગ્યું, પણ જેવું કૌરવોએ વિદુરજીનું અપમાન કરીને રાજ્યસભા છોડીને જવાનું કીધું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે વિદુરજી હવે તમે યાત્રા કરવા જાઓ, જતા રહ્યો, હવે અહીં રહેવા જેવું નથી. વિદુરજીને ભગવાને યાત્રા કરવા મોકલ્યા ને અને કૌરવ પાછળથી મહાભારતનું યુદ્ધ થયું ને કૌરવોનો નાશ થયો. કારણ કે વિદુરજીના પુણ્ય કૌરવો સુખી હતા. એમ આપણા પરિવારમાં કોઈ ભક્ત કે કોઈ પુણ્યશાળી આત્મા હોય તેનું ક્યારેય આપણે અપમાન કરવું નહીં, ક્યારેય એનું અપમાન કરવું જોઈએ નહીં. ખબર નથી કે કયો જીવ કેવો મોટો છે અને કોના પુણ્યથી કોની ગાડી ચાલતી હોય, માટે ક્યારેય ઘરમાં કે બહાર ભગવાનના ભક્તનો અપરાધ કરવો નહીં.